હેલો, ગુડ મોર્નિંગ. ધોરણ 9 વિષય ગણિત, એમાં ચેપ્ટર છે 15 સંભાવના. આગળના વિડીયોઝમાં ઉદાહરણ જોઈ ગયા. હવે આપણે અહીંયા છઠ્ઠું ઉદાહરણ જોવાનું છે કે ટાયર બનાવતી એક કંપનીને પોતાનું ટાયર બદલાવવાનું થાય તે પહેલાં કેટલું અંતર કાપે છે તેની નોંધ કરી. નીચેનું કોષ્ટક 1000 ટાયર વિશે પરિણામ દર્શાવે છે. આપણને 1000 એટલે આપણને કુલ સંખ્યા તો મળી ગઈ છે. અહીંયા કોષ્ટક આપેલું છે કે ભાઈ 4000થી ઓછું અંતર કાપ્યું એમાં 20 છે, 4000થી 9ની વચ્ચે 210, 9001થી 14000માં 325 અને 14000થી વધુ એમાં 445. હવે જો અહીંયા 3 પ્રશ્ન આપેલા છે. 3 પ્રશ્નોના તમારે જવાબ આપવાના છે કે ભાઈ 4000 કિમી અંતર કાપતા પહેલાં ટાયર બદલવાની જરૂર પડી હોય તેની સંભાવના શોધો. તો 4000 કિમી, હવે 4000 કિમી અંતર કાપ્યું હોય, બરોબર છે, તો આ 4000 છે, પણ એ અંતર કાપતા પહેલાં ટાયર બદલવાની જરૂર પડી હોય એની સંખ્યા એટલે 4000થી, એટલે આ પહેલાં કીધું છે એટલે આ 20 લેવાનું, એટલે 20ના છેદમાં 1000. 1000 કેમ કે અહીંયા આપણને કુલ ટાયર આપેલા છે એટલે 1000. તો હવે આ 0 ઉડાડી દો, કેટલી વધી વધી આ 2, તો 2 સંખ્યા પહેલાં પોઈન્ટ આવવા જોઈએ એટલે આ 1. હવે આગળ કાંઈ ન હોય એટલે 0 મૂકી દેવાનું, એટલે અને એની પહેલાં પોઈન્ટ એટલે 0.02. એટલે પહેલો પ્રશ્ન અહીંયા તમારો કમ્પ્લીટ. હવે બીજો આપેલો છે કે ટાયરે 9000 કિમીથી વધુ અંતર કાપ્યું હોય તેની સંભાવના કેટલી. તો ટાયરે 9000 કિમીથી અંતર વધારે કાપ્યું એની સંભાવના કીધી છે. તો જુઓ તો 9000 કરતાં એટલે હવે આ 2 લેવું પડે ને આપણે, આ અને આ, કેમ કે આ 9000 કરતાં વધારે છે એટલે આપણે આ 2ની સંખ્યા લેવી પડે. એટલે આ 9000 કરતાં કીધું છે તો એટલે 325 ને 445 એ બેનો શું કરવાનો સરવાળો, એટલે 325 ને 445નો સરવાળો કરો એટલે 770, બરોબર. એટલે ટાયરે કુલ અંતર કાપેલું 770, એના છેદમાં ટાયરની કુલ સંખ્યા આપણે દર્શાવવી પડે એટલે 1000 આપણને આપેલું છે, બરોબર. એટલે 770ના છેદમાં 1000. આ શૂન્ય ઉડાડી દો. હવે અહીંયા વધી 2 શૂન્ય, એટલે 2 સંખ્યા પહેલાં પોઈન્ટ એટલે 77 પહેલાં પોઈન્ટ એટલે 0.77, બરોબર. આગળ કાંઈ ન હોય એટલે 0 દર્શાવી દેવાનું. હવે તમારો ત્રીજો પ્રશ્ન છે કે ટાયર બદલવાની જરૂર 4000 કિમી અને 14000 કિમી અંતર કાપ્યાની વચ્ચે પડી હોય એની સંભાવના તમારે ગોતવાની છે. તો 4000 કિમી અને 14000, એટલે આ 14000ની થઈને આ 4000. હવે એ બે વચ્ચેનું એટલે આ બેનું લેવાનું, 210નું અને 325નું, એ બેનો સરવાળો કરો એટલે 500 ને થાય 35. તો હવે એટલે આપણને કુલ અંતર આપણને મળ્યું 535, એટલે 535ના છેદમાં 1000, એટલે 3 મીંડા છે. અહીંયા કોઈ શૂન્ય કે કંઈ ઉડતું નથી, બરોબર. ને ઉડતું હોત તો ઉડાડી દેત, પણ અહીંયા કંઈ શૂન્ય નથી, એટલે 3 સંખ્યા પહેલાં પોઈન્ટ એટલે 1, 2 અને 3, આ 3 સંખ્યા પહેલાં પોઈન્ટ એટલે 0.535. સમજાઈ ગયું ઉદાહરણ નંબર 6. હવે ઉદાહરણ નંબર 7 એવી જ રીતે છે કે માસિક એકમ કસોટીમાં વિદ્યાર્થીએ મેળવેલા ગુણ ટકામાં તમને અહીંયા નીચે મુજબ દર્શાવ્યા છે. એકમ કસોટી તમારે 5 લેવાની છે, 1, 2, 3, 4 અને 5. એમાં ગુણ મેળવેલા છે ટકામાં, બરોબર. હવે અહીંયા તમને પ્રશ્ન પૂછેલો છે કે આ માહિતી પરથી વિદ્યાર્થીએ એકમ કસોટીમાં 70%થી વધુ ટકા મેળવ્યા હોય એની સંભાવના શોધો. હવે જુઓ તો 70%થી વધારે એવું તમને કીધું છે, કેમ કે એકમ કસોટીની કુલ સંખ્યા કેટલી છે 3 ને 2 5, પણ 70%થી વધારે એટલે 70%થી વધારે એવી એકમ કસોટી એટલે જો તો અહીંયા 73, 68 અને 74, 71 પણ છે 70%થી વધારે. તો એ 70%થી વધારે અહીંયા આપણે આગળ જોયું કે 70%થી વધારે હોય એવી એકમ કસોટી 73, 68 અને 74 આપણે 3 લેવાની છે, બરોબર. એટલે 70%થી વધારે મેળવી એવી કસોટી છે 3. અથવા તો તમે અહીંયા પણ જોઈ શકો કે 70% એટલે આપણે આ લેશું, કયું 73 વાળું લેશું, કેમ કે આ નહીં લે. 70%થી વધારે આ થયું, ઓમ ગણવા જાય તો 74 પણ આવે, પણ આપણે અહીંયા એકનું જ કીધું છે એટલે આ એક જ લેજો. એટલે એકમ કસોટી અહીંયા કેટલી થઈ 3, અને કુલ એકમ કસોટી 1, 2, 3, 4 અને 5 છે, બરોબર છે. એટલે હવે એટલે ત્રીજા એકમ કસોટીમાં 70%થી વધારે હતી એટલે 3ના છેદમાં 5, બરોબર. એટલે 3 ભાગ્યા 5 કરો એટલે 0.6 આવે. સમજાઈ ગયું?